हेलो कौन हमारो भगवान आदर है हमारो भगवान आदर है कौन तुम्हारी बॉडी में भगवान जाते हैं तो कभी मुझे बोले तो सुने बड़ी ज्ञान का हार यात्रा का गमे करो तुम बोली मशीन करो बोले ऐसा भगवान ना बोल रहे तो मैं यानी बोले तो कांटे पानी में तुम्हारा तो जो माता को पर इधर हम जोड़े मम्मी उससे हम जोड़े मम्मी उससे तो हो पीछे जल्दी मैं जोड़ने है कारण तो बहन जो कोई जो ये जोड़ने जोड़ने जल्दी जोड़ना है कौन बोलता और जो बरोबर आप लोग जोड़ने आई उसके लिए जोगनी आई तो मैं तो तुमको करने में क्या हम बस नहीं ना कहां पे इधर तुम्हें बोल दो समझो नहीं जोगनी नहीं बोल में क्या उनको जी काम का भूल सभी ने मैं उनको पड़ा था कौन पड़ा था सारी को मुझे मतलब तुम्हारा आत्मा का बताओ बना बताओ बताओ वो कहीं जाए क्या मतलब बताओ और वो क्या और जाओ जाओ बन जाते हैं झोंकने कोई तो करवानी अभी सोना ना बनना क्या बने जो कर सके हम क्लेम करिए वो आपको हम कहीं नहीं भेजे और लो बरोबर वो झोंकने ढूंढती है मारो भगवान आदर से मारो राम आदर से और मारा बोला मैं भगवान को जिंदगी आती है और तुम्हारा भगवान आती है तो ये सदी मारो बोलना चाहते मारो घर जोड़नी में मौका रो हमारी को कदा खुदी रखे तुम्हारा हाथ में बताओ बनवानी बताओ नहीं बनते रे तो लो सदी નું તેવું કેવું છે મના ઉભી રાખીને તમે હું લે પહોંચે છો ભૂલ થઈ ગઈ હવે મથી જો ખબર હવે ના બોલાય છે કે હવે પેલા મારું હવે મારી ભૂલ કરી એની મારી ભૂલ છે બરાબર તો કરી હું તો નહીં કહેતી કે ના ભૂતો થઈ પણ આમાં મોનો કર હું તો નહીં કહેતી જગત में काम करो तो देवे आगो भइले बेगा काम को भूनी जो काम नहीं है भाई सुधा पारी में काम कर जाता ના ભૂતો વિજય મનાઈ દે કારણ કે જે દાડો આ સદીનું ભેન પડી એ દાડો જોયો ને અડધી રાતે ના હતા આવે તો કોમ કાઢો ના અડધી રાતે ના આયા ધોરણ આવે ના આયા નહીં જતા હાથો તો હાથ કે પાણ લેવું બરોબર માતા ધમકી થી જવાન માતા થી કુવાજી નો ઓરતા ની જોડી ધમકી તો તમારા બોલ્યાનું પ્રમાણ રાખે આનું પ્રમાણ રાખે આ પહેલી મારો ભગવાન કોઈ દાડો રોગ નહીં કરવા દે પણ જો હું બોલી દઉં જેટલા દાડા થાય જેટલા બના દાડા એટલા દંડ થાય હું જુગની બોલું એટલું બની આવું એટલે મને જુગની પૂછવા દેવું તો એ પાછું હું કહું એવું નહીં તમે માગો એવું આવ્યું મને પૂછવા તમારે તમે જગીનો આવતી બેન તો આમ જોયું આવું પડશે થઈ ગઈ
કદી વાંચી આવા આટલાથી ભૂલ થઈ ગઈ તો સારું કરો અને મોનો માણસ હવે તો બોલ્યા કે હવે મારું અમારે ભૂલ નહીં કરીએ માણસ હવે ભૂલ નહીં કરીએ અને માં તેમ કરી બીજું મારા જે આવશે તો કરીશું અને આમ ઘેરે જવું તો પરત દિવસ ભોગ કરવા તમારે ભૂલી એટલો આવા દાવો ના થઈ ગયું. જો તમે આપણે બતાવો પાંચ બરોબર વધારો આવ્યો છે. વધારાની કિંમત મારો ભગવાન કરતો હશે તમારે કહેવાની માતા ખરીદી છે. અને હું તો પહેલાથી એવું કહું છું ભાઈ, કારણ તમારા દાભણનો સજીવ ચોર્યા છે. કોઈ દાડો મારો વોક છૂટો ના થવા દે. કારણ કે બીજા જે એટલી હેબિટ મારી મારી ભૂલ અમારી થઈ હું તો હારી હેક્ટર તો ભૂલ તમારી ના તમારી લેવાનું વિચાર કરતો હતો અને જોવામાં આવતું શું વાત એ પેલું ઓમ કેમ આવતું ભૂલ થઈ હવે એનો રસ્તો તો ભાઈ કરવો તો પડશે. હું તો બોલું છું કે બધી રીતનું ભલે સતી ઘેરી બેઠી હોય મનાવાની મારા ઝૂંપણીના હાથમાં છું. હું આવી છું બહાર ભગવાન મારો ભગવાન રાખે છે. સતી મારી અમે તો બોલી ગયા કે ગોમમાં અમે રજા જોગડીની રજા સિવાય અમે જશું નહીં. સદીની ના મેરી અમે હવે તો ગયા પહેલી રજા લીધી અમે. હવે અમે જોઈ ગયા આનંદની રજા લીધી ભાઈ મેં રજા લી કે આપણે દંડ કરી દઈશું. તમે કોઈ ખીચડો જમાડી મેળવીને ભૂખડી જમા બધાને દંડે કર્યું. હવે ગુનો થઈ ગયો થઈ તો ગયો દંડ કર્યા પછી હાલ થઈ ના. એ સતી દંડ લીધું. હવે અનિલભાઈ ભાઈ તમે વારે ઘડી ભૂલ કરો મેરી મારા ત્યાં અમુક અમુક ભૂલ કરતો નહીં મારી કેવી ભૂલ એક વખત ભૂલ થઈ જતી મારે ઘડી ભૂલ થાય એ લોકોના આ છોકરાનું યમ બોલાય એ બોલાય તમને મેં છોડી દીધું ફોન આવે તો એવું કરતો નહીં. તાના મેં હેરો પૈસે ટકે બતાવો રન થઈ ગયું ના પૈસો ટેકો ના નકર જે બોલ્યા પ્રમાણે બધું ના કોમ્પ્લીટ જોડે ખુરશીના બાગો બધું પણ આલ્યા વગર ના. અત્યારે ખાલી ના માતા બે હારા માટે પૈસા નતા પૈસા આવી ગયા છોકરો નતો ભણ્યા છોકરાના ઓટોમેટિક 10 રૂપિયા બીજા નતા તો એ ડબલ તો ડાગીના થઈ ગયા અને એ પછી વખો કોઈ લાયા કોઈ બધું ઘેરો અમને. ઘેરે પેલો બોલાય એટલે પરથી આવી એ મોત તો બધું કોમે થઈ અમે કે તો એના મોડ તમે મારા સતીના વેનમાં ઉભા હતા. આમાં એ મારા સતીનું વેન હું ગયો ને તો કમ્પ્યુટર ભૂઈ પડી ગયો આખા તો ગયો હતી પેલી જે તું આ તો રન બોલાય પણ તઈને તઈને નોખી દીધો હતો. એની ભાઈ કે ભૂલ થઈ ગઈ હવે કે ભૂલ થઈ ગઈ ને કે કરી નાખો પછી કે કશું નહીં તો પછી હું જ્યો બરાબર એ રજા લઈ જતો બધો એ કમ્પ્યુટર આવ્યા હું રજા લઈ ગયો હવે હું કરું હાલો હાલો. તો પણ ભલે તમે દંડ આલ્યો કે ના આલ્યો હું જાણતી નહીં, પણ હું એવું કહું છું કે તમારી સતીએ દંડ લઈને રાજી નહીં. નહીં તો હવે એનો રસ્તો કરો અમારે તો ભૂલ થઈ ગયો બરાબર અને વારે ઘડી ભૂલ કરવા માંગતા નહીં અને અમારે તો ઘેર તો જવું તો પછી પલ્લી ભરવા જવું પછી બધું હવે હું વેનમાં આવો રહ્યો હવે પૂજા ગજાઈને આવું જ થયો પૂરી વચ્ચે પાછું તેમ તો પહેલા બોલ્યું કે ભાઈ છૂટા પાડી મને કોઈ દાડો કામ કરતા નહીં આવડતું. કારણ કોમ દાડે તમને હેરો બોલી જાય તમને દુઃખ પડે ત્યાં પહેલો થઈ જવાનું પારકો આવો. પણ માં હવે તો હોય હવે તો છોડી ના આવ્યા માંડવા આમાં તો ખબર નહીં માં જન્મ નહીં હોય હવે કાલુથી આ ઘર ન ગઈ કાલુથી જમીન હોય ભાગ નહીં આવી મોમ છે કે મારા મોના અંબારી પડી કમું નહીં પણ આમ તો હજુ કહું કે તમારો બોલ એવો પડી ગયો હોય ત્યારે હા કે અમારો દેવ જોવો છે માણસ નહીં. આમાં નહીં સાચી આ વાત. તો પૂછ્યા વગર નહીં જો તો આમાં જશે તો એ વખાવ.
તને ફોન કરવા છોડી દીધા ભલે આટલે હું જોગણીના એ ભલામણ કરું છું સધીના કે આટલે મારું જોગણીનું તમારી મેળીનું તમારી કુળદેવીનું હોભરી તમારા પડખે થઈ જાય એટલે મને જોગણી પૂછવા તમારે રહેવાનું કારણ કે એવા તો કેટલાય નારિયેળના ઘર ચડાવશો ન તો પણ આ ચડશે પણ આમ હું બધું થવું વારે કર્યું અહીં કે તું વારે કરી ભૂલ કરી આ ભૂલ કે થઈ ગઈ થઈ ગઈ મારે કર્યું બધું લો હું તો જોગણી એવું કહું છું કે કોઈ તમારી ભૂલ નહીં પણ મારું સધીનું વેણ આંદોલન એટલે તમારું નથી એવું નહીં કે આખો દાડો તમે મારા દીવામાં જોઈ દેજો એનો તો તમે ટાઈમ મળશે એ દાડા આવશો તોય લઈને બેસી જાઓ પણ આ વેનમાં અમે રહે ને એ જ ખોટ ના મારા જેનો આ માતા બેન તને એ હોય આવે કે એ એની ભૂલ પાડી એટલે મને શરીર હવે તો અમે હરીમાં દે અને મેરી માતા કે અમારી સદ નહીં જે બોલ્યા નું ગામ લખેલો પણ એની બે હાથ ત્રણ વખત ઘેર પાછો તો હોય કે અમરાય તો પણ એ ના પછી આવ્યો તમે એમ કહો કે મેરી અમે જે આયા હોય તે વાતમાં એ વાત નહીં બને. પણ એ વાતમાં તો હું હતો તે આયા એમના હોય મનમાં ચમ નહીં લો સધી તમારા હાથમાં ક્રેન બનવા દે મળે ગણિયા જો ચલો સધી તમારા હાથમાં વેન બનાવ્યું છે મારો ભગવાન એવું કહેશે મારો રોમ એવું કહેશે હા બરોબર તમારી સધી અપારું કરી તમારા પડખે હાલી હું જોગણી એવું કહું છું મારો ભગવાન એવું કહેશે પણ આ વેનની જાતે તમારી મેરડી રહેતી હશે તમારી કુળદેવી રહેતી છે હા હું નારોલાના લેબડાની જોગણી જો રતી છું તો આ વેન તમારા હાથમાં મેરડીના હાથમાં પડી છો અને મારો ભગવાન એવું કહેશે મારો રોમ એવું કહેશે લો જે વખો છે એ મટાડી દીધો ભાઈ પણ તમે દુનિયાના દંડ આવશો ને તો એ સધી મળશે નહીં ને નહીં કારણ કે ગુનો કરે છે તમે મારું ધ્યાન આજકાલનું પડી નહીં મારું ધ્યાન આજકાલનું પડી પણ તો મને નારોલા નજરે ચડી જશે મારી નજરમાં આવી છે મારા પાસે આધારે સધી થઈ જશે તો બરોબર વેન તમારા હાથમાં આવ્યું છે મારો ભગવાન એવું કહેતો અમારો રોમ એવું કહેતો છે હા મારા પડખો તો મારી બધી ખોડિયાલ બેઠી છું તો વેનમાં 8-10 બનાવવાના છે 12 કોઈ હું તો 2 વખત બોલું છું કે 12 હું કરશો ભલે આજે જતી બરોબર 12 ભીડીએ છે અને મારો ભગવાન એવું કહેતો મારો રોમ એવું કહેતો છે તો જો મને જોગણી જો જે બહાર આલ્યા છે તો મારો શિવજી એવું કહેવામાં આવતું હોય છે ને હોતાની જોગણી એવું કહું છું કજા મારો ભગવાન એવું કહે તો નારોલા માગોતી જોડે હું નારોલાઈ માગો જોડી તારા વગ્ન નમીશું તો સદીની લાખો ભૂલો કરી છે તો મનાઈ ના લાવ તો જગતમાં મારું નામ જોગણી અને આ બોલું છું એ જ બોલે કોઈ દાડો બોલીને જૂઠું નહીં બોલું કારણ કે હું સત્ય હેડું છું ત્યાં અહમનું કોઈ દાડો કોઈનું લીધું નહીં અને હું દેવ લો તો મારો રસ્તો કરવાનો છે વિમાન બધો ખરી કરું ભૂલ થઈ છે તો મને રસ્તો કરવો પડશે ભલે સતી પાટમાં બરોબર પડતું વેના તો મારું જોગણીનું ખપારું હોભળી ગયું બીજે જઈ ગયું એટલે મનાવાની મારી ભૂમિની જવાબદારી આટલા બીજું કશું હોતું નથી સતીમાં એક તો આ માથા બે હાથાનું જ્ઞાન મળ્યું વેરણ જ્ઞાન તો માનું તો હતું તે જનાળે તો જ્યાં આલી આલ્યા કંકુતરી આલી આયા ખાઈ ના એ દાડથી તમને વખો પડી કારણ કે તાજગારી ઘેરાઈ તરત જડા દીધું અને એના સિવાય દેવાનું બીજું આવ્યું અનિલભાઈ કે એ કશું નહીં કે મને ત્રીજી કે બંધ કરી દે તમને નાગેલ ના વધે પછી આની બે કહેતા હતા જ ને કે ના બનતી રજા આવી હતી ગુને એવું પણ ચોરી કરવાની ના કરે તમારી ચોરી રમાતી હવે મારે ચોરી રમવાની આવી મને માગા ના કરો એવું સાચી ભાઈને કે મન દમવાના પૂછી દેવાનું એટલે પૂછવા થી બજે એટલે નતા આપણે માતા ને માતા હું કદી પૂછ્યા દગડું નહીં પડતો માગે એના રજા લઈને જતો હું તો
હવે તો ના કહે કે ઓપન તો રજા નહીં મળતી તું રવા દે ના જાય તો બખવાબ છે કે છે એમ ના જવાય. પણ જો એ સદી મારું વપારું હબડીને ઊભી થઈ જશે. હું એવું નહીં કહેતી કાલ દારૂ કરીને નારિયેળનો દંડ આજે મોની જશે. એ જ છે, એ જ છે. પેલા તો આ નારિયેળનો દંડ આતો હતો નહીં ચોકન. હા. નારિયેળનો દંડ આપણે સદીવાળી. સદીમાં ઈ તો હોય કરતો અહીં કેમ હોય કરતા હોય સદીમાં આપણે મંદિરે આવીએ અમે તો આ મંદિરે નહીં જતા અહીં કેમ મંદિરે હોય નહીં થાય હોય કરી દઈએ છે. કોણ લેવા બોલો હું જોગણી ગણતી છું મારું હોમમાં જલ્લો પેલો સદીન તો મનાઈ દઈએ. સદી મારા હાથમાં તો મારું ભરપૂર ભાઈ મારા અપાર ઉભી થઈ જશે. પછી લે હું તો એવું કહું છું લે ભાઈ હા. તો જો આ સદીન આ મેળી ના હોય તો કતઈ મુઠો તમારા ઘર ઉપર આવેલી છે. કેટલી કતઈ આવીએ છીએ એક પેલી ગુના ઉપર આવેલી છે. આઠસો. એક ભાઈ જ્યાં સિગારેટો પીવે સીના ઉપર આવેલી છે. આઠસો. હા. અને એક તમારા ઘર ઉપર આવેલી છે. હા. જો એ તારા અહીંયા હાજર ના આવત ને સદી હાજર ના આવત તો આજ માણસ ખોઈ નાખ્યો. હા. આમાં પૂરું સુવારે વસી બારે ખોટું બળો તો બળી મારો નારુલા ના લેબડાઈ આનું નકામું પડશે. પણ હું જબરી નહીં મારો ભગવાન જબરો છે ભાઈ. હા એનું ઊંધું જ છે હું જબરી નહીં પણ મારો ભગવાન જબરો છે મારો રોગ જબરો છે. માં ભાઈ શું કરવાનું હું તો બોલી તો સદીન હું મનાવી તમારું ના થતું હોય તો હું જોગણી કડિયા લઈને હપારું કરી જેટલા દર હું જોગણી બોલું એટલા દાડા તત દુનિયાના છેડાઈ ઘરની વેળા આવડી કરી નાખું. મારા છોકરાઓનું એ બધું કીધું શું કરવાનું એ બધું મારું જોગણી જોવાનું. મારું કટું કાઢી એમના ઉપર એ વારવું નહીં કશું નહીં કોઈ કહેતા કોઈ નહીં. બસ કાઢના એ મારા જોગણીના હાથમાં છે બધું. ભાઈ સારું કરી લેજો મારી જીવનીમાં મારી આજે તો અમે લઈ જઈને મારા બાપુજી ત્યાં લગાડી હોય લાવ હિન્દી તો ક્યારે એના બાટલા ચડાવવા પડશે હું તો બોલી કે ભલે તમે તે ભુવાઈ વાળીએ છે મોટા મોટું નહીં મોટું તારનું હા ભાઈ હવે આરામ થઈ ગયું. આ મોટું લઈ જાઓ. બીજું આ બાજુ આય. જો એ દાડ તો તમે સદીનું વેન નામ જોડ્યું છે ને તો ઓખો પડે દે ના પડવા દેતા. ના કરવા દો ના એનો રસ્તો કરી દેવો ભગવાનનો કરજો. આપણે સદીનો આમના માતા મોટા કોઈ નહીં. જેને સાહેબ આના જેવું હતું સર આ દોઢ મહિના તો આવું થઈ ગયો એને મારું બેનું ઓર્ડર આવશે પણ હું બોલી તતય મુઠો તમારા ઘર ઉપર આવેલી છે. પછી આ પેલી ગુના ઉપર તમે એમ કહો ને વાળી પણ હું જોગણી એવું નહીં કહેતી કે દીધે બરાબર. અને જૂઠું બોલું તો પઠાણી હળદભાઈ બચી છે. સાચી વાત છે માં. કારણ કે મારો રોમ કોઈ દાડો ખોટું ના થવા દે મારો ભગવાન કોઈ દાડો ખોટું થવા દેતું નહીં. પણ લે બરોબર હું જગાની માતા ધૂમતી છું ગુજરા ડોહાની પુણેલી માતા છું. આ મારી આકોવાની ભૂમિના ભગવાન જબડા છે મારી હલવાનનો રોમ જાપજો. તે લો તમારી મેરડી હપારું કરીને તમારી સદીનું હપારું કોઈ નાખું હું જોણી જાય અને જેટલા દાડા બોલું એટલા દાડા ઘરની વેળા આવડી થઈ જાય અને જે પેલા વકીલા ફાઈન વાટલા બની હું જોણી લઈ જાય. આજે જઈ રહ્યો. શું કીધું? લોકો ખાઈ એ જાય એમાં. બાપુ ખાઈએ બરાબર. હવે કે કાલે કે તને કા બંગાર આલુ કે મૂકી સોલા હાઈકોર્ટમાં કેસ ચાલે. બોલ્યો એ વકીલના મુઢો શબ્દ કેવો લાગુ કેવો ના લાગુ મારા હાથમાં તો પણ જેટલા દાડા મારા દુગણીના પડી એટલા દાડા તમારે દંડ ગણવાના ચાલુ કરવાના. હા. એ હોમોજીઓ ભલે ગમે તેવો હશે નહીં મળે પણ મનાવવાનું મારા દુગણીના હાથમાં છે. પણ હું તો દમોણામાં એવું બોલી હતી કે સદીનો વખો વખો ના બકવાસ. વખો ભાઈ તમે મને નથી કીધું તો સદી એની વાત પડી છે. હાચી. હા હા. નકર જેટલા ભોયા તેવું કીધું પેલી ગુણ બીજું દુઃખ છે પણ હું એવું બોલતી ઘડિયા જેવું છે. હાચી. સાચી વાત છે અને આરામે થઈ ગઈ. હવે એટલી થઈ ગઈ. કારણ કે હું તો એની પલોટી નહીં કે મારા નજરમાં ના આવું બને નહીં. હું તો બળિયા દેવની પલોટી નહીં છું. પણ અમારો ભગવાન બોલતો છે મારો રોમ બોલતો છે.
તો મારા પાટમાં એક જ વેણ બનાવ્યું. મારે તો વેણ આવું છે. જા વેણ ગણી રાખજો. મારે તો વેણ આવું છે લ્યો. તમને યાદ લે ભાઈ. બોલો એ તમારા હાથમાં વેને બની જાય પણ હું જોગણી કહું એટલું હેડવાનું. હું જોગણી કહું તમારી સદી હું કહે કરવાનું કેટલું. માતા બે મને ક્યાં મૂકે તમે ક્યાં એટલું જ હેડે કોઈ ઘર વાતો નહીં હોતું. આ બધી જવાબદારી મારી જ છે કુદીમાં. કારણ કે જોઈ દાડો રજાની જોગણી આલી તો તાવ વખો ના આવે. સાચી વાત છે. પણ એ કઈ જો ને હવે એ વખો આ મોટો માથાને પૂછ્યા કંઈ જતું નહીં. જા વેન બનો. અમે તો માતા બી ના પાડે તો હું નહીં જાઉં. ખાલી આઠમની મને ખાલી રજા આવજો. આઠેમ જવાને ચાલજો. ખાલી કઈ ખાવાનું નહીં, પીવાનું. અમે મારા ગમે તો જેવો અવસર આવશે તો એ લોકોને નહીં બોલાવું. રજા આલી ખાવા પીવાનું બંધ. આઠમમાં દઈ જવાનું. ના એનો રસ્તો ખરો. કારણ મારા સભી મારી હોય એવું હું યા કરું. કોઈ નાખો એનો રસ્તો ખરો. બતાવો જશે. જય જય. આ તો મારો બોલાવો એ નતો પણ દુનિયા લાજે બોલાયો નહીં. રજા લઈ લેજો. ચલો બરોબર વેન આવી ગયો. મારો ભગવાન હાજર છે, મારો રોમ હાજર છે, મારા ડાબો કેમનો મારી ખોડિયાલ ગંધી હાજર છે. ચલો જીકા જગાએ માં ભગવાનની ગુરુની ગંધી હાજર છે. આન મારી ખોડિયાલ ગંધી હાજર છે. આન એમની મેળીની સાક્ષીમાં કોઠાની હળદની સાક્ષીઓ તો જેટલા દાડા મૂકો એટલા દાડા તમારું પૂછી જવાનું. પછી એનું વેન લઈને એક સાઈડમાં મૂકી દઉં. પછી તમને એમને બોલાવા હોય તોય મારી જોગણીની જવાબદારી વખો નહીં આવવાનું. કારણ કે ભાઈ વન કોઈ અમે નહીં. જવાબદારી લેતા હોય તો અમે તો બોલાવીશું. અમે તો બોલાવીએ તો તૈયાર છીએ ને ભાઈ. તમે ક્યાં કરવા પણ તૈયાર આપણે છો? શહેર આપવાનું હોય. પણ મારે લાવવાનું એટલે હું અટકી રહ્યો. હું બોલી તો કમ્પ્લેટ જેટલા દાડા બોલું એટલા દાડા સદી ઊભી કરી દઉં. અને એની વેડા બને એ તમારા પરખા થઈ જાય. તમે એના વેદમાં પાછા ઊભા થઈ જાઓ. એટલે જે હોમો પડ્યું છે એ લાંબાની સદીના હાથમાં કેવળ છે. એટલે મતે તાર બેન હું બંધવાનું તો હારે નહીં આવી અને ભૂલ મારી જ થઈ. અને પેલો પૂછવા જે કે રજા મળી જજો એટલે વખો એમ પૂછ્યા વગર જતો નહીં. હું આપણો ડફો નહીં તે ઓલો હું જોગણી બોલું અને કાલ સવારથી દારૂની પણ મારા જોગણીના બોલ પડી એટલે એ હવડી વેળા થઈ જાય. બેન હાલતું છે ને તો બરોબર વેનમાં 14 ઓર કે પાછા લે મારી બરોબર મારી ગુણ કોઠાની હડકભાઈ નું જો વેન પડ્યું છે તો જા મારા વેનમાં ઊભું થઈ જવા. ના લઈ આલું તો મારું નામ જોગણી. કારણ કે હું જબડી નહીં, મારો ભગવાન જબડો છે. મારા ભગવાનને મોર કરીને આડું છું. હું હકારીને કહું હકારી છે. હા તમે હવે તો એ તો મને મનાતી દર એવું કે ખબર અમે ના બોલીએ. મોર મારતા એ બધું માં કરજે, આપણે નહીં કરવાનું. જો ભાઈ મને બોલાવરા ભાઈ હું બોલી ગયો. માં તને પૂછ્યા પણ હું હકારી. આપણો જોગણીમાં પૂછી એટલે મારો જે વખો બાર હશે, એકને પૂછી લે દે ને હજુ ના, કોઈ ના બોલ્યા. વિચાર રાખો. હમ. પછી હું તમારો વિચાર રાખો ભાઈ. વળી વળીને હજુ હંકારીનું ના કરે. હું નહીં ગાતો હકારી. અત્યારે હું તમને કહેવાય છું, મૂકો એટલું આપણો. હાથ હોય તો હાથ કહેવાનું, ખોટું હોય તો સભાવાથી પાછું આપી દેવાનું. શું બોલ?
પણ આજથી બરોબર સધી મારું હકારવું હબડી ઊભી થઈ જાય હા તમારી બેરડીની ઝાંખી ઊભી કરે પછી ભાઈ જે લાવવાનું છે એ લેવા તે છે તારા દખાવે હા મમ્મલિયા કે સ બખાલ છે સાચી વાત ચમની વાત છે ચમની એવું જોવું કારણ કે ટીકા અડધી રાતે કોક મોણા નાહ્યા તો કોકની આબરૂ પર હાથ નાખ્યો તો નાહી આવે સાચી વાત છે. આવી વાતો પડી છે બોલ્યો હતા નહીં જે દાડો હારી વેળા બની જાય મારો ભગવાન એવું કહે મારો રોમ એવું કહે છે તો કોઈને ના આલ્યું એવું આલુ પછી મને ટુકડી પૂછો દે ચોઈ લાગુ ચોઈ ની મારા ટુકડીના ફાઈન પડી ગયો પણ બરોબર મારી કોણ જતી ના પાડું કરીને મારા અપાર ઊભી કર દો પણ મારો ભગવાન એવું કે અમારા લેબડાનો મારા કંઠે ના રોકું બોલો છો ભાઈ હું જોગણી તેવું કહું છું મારા દાડા પડી જાય ને એટલે બીજી કોઈ જગ્યાએ દોણો ના નખાવતા ના 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 કારણ કે મને જોગણી ની આગળ છે ચોય ના નખાય. તમે હોય તો વાત કરો આ તો તો કાંઈ પછી મને રે જે હવે ઉડ્યા બીજે દ્વારા ના નખાય. ત્યાં જાય તો નહીં કોઈ ભુવાને બોલાવતો. માસ દરિયા અનિલભાઈ કોઈના જોડે ના અને બેન તું જ જો અનિલભાઈ તો જ જતા ખબર કોઈના નહીં પણ લો વિશાલ બરોબર મારો ભગવાન રહે મારો અમાજર છે ભાઈ મારી આન બરોબર નારો રહે માફો થોડી તમારા હાડે હાડે જો જોગણી હારી અને આ પેલી ચડીએ છે તો આયાનું બરોબર હારું નારું તો જગતમાં મારું ગમ જોગણી નહીં કારણ કે હું બોલી પૂરું કરવા વાળી જોગણી છું ભાઈ વિશાલ આ મારું જોગણીનું કોમ છે મારો રોમ ઝઘડો છે મારો ભગવાન ઝઘડો છે લો સદીન મનાઈ એ ભાઈ આજે જે વખાવાળી વસ્તુ છે એ હું જોગણી મારા અંકુડા પધી લઈ ગઈ પણ જે દાડે એની વેળા બની જાય એનો સમય પડી જાય એટલે એને પૂછવા તમારે રહેવાનું પૂછવાનું કે ભાઈ જો આ તો હું જોગણી આવી બાકી જગતના ભવા ફરી રહ્યા બાકી સદી એકની બેન આતો હોત ને ના તો હોત ના તો હોત. સાચી વાત છે. કારણ કે આજકાલ એક બે વડો એક પેઢીની વાત હોય તો બરોબર છે કારણ કે તમને સમજણ નથી કોઈ વાત નથી એ દારની વેણ પડેલું છે પલ્લે આજે તમારી મારી 25 દાડાની બોલી હા આજથી બરોબર 25 દાડા બને અને પછી ફોન કરી કોઈ તારીખ ને કોઈ નિયમત કે દે કા દાડા જો આડા તો કોમ થઈ જાય આવું બધું મારી જીવન મારી. કારણ કે કોમમાં જેવી વાતો પડી છે જેવી ની હું જોગણી જોઉં છું સાચું ભાઈ કોમ હાલ થઈ જાય પણ સધીને એવું કહેવું છે કે મારું બેન અંદોડી ગયા આજે નહીં થવાનું કાલે નહીં થવાનું હા હા સાચી વાત કાંઈ એમ કહે છે. ન કોને નહીં આવતો સધીમાં પાર કર હા, સાચી વાત. પણ મોણાજી માતા થતી નહીં પણ તમે મોણા બોલ બીજો બોલો એટલે પણ માતાને પાલવતી નહીં ના પણ અસ્તી મારો ભગવાન એવું કહેવા મારો રોગ એવું કહે છે તું નાગોલાના લેબડાની માતા ભૂમકી નમી છું ભાઈ તો મારો શિવજી એવું કહે છે મારો ભગવાન એવું બોલી રહ્યો છે તો અસ્તી મારા જોગણીના 25 દાડા બન્યા છે ઘરની વેળા આવડી થઈ જાય છે આવ મારી જોગણીની જવાબદારી હા અત્યારથી મોટી હારું હારું ને હારું કોઈ ખોટી વાત નહીં બને હા ભાઈ કોઈ વખવાઓ ન જો હેરાન થઈ જાય બધું વાત પૈસે પૈસે જેવું મારું વેણ બના 25 દાડા થતા તો ઘરની વેળા આવડી થઈ જા ભાઈ જો મારી જોગણીની જવાબદારી પછી લેવા મને કે તમારી દીપો ઝોપડી જબડી છે ભાઈ આવું મારો ભગવાન કહે છે મારો રોગ કહે છે માં એના સદીમાંનો પવન બે માં અમને ફોન આવતો અમને પૂછો ને ઉભા રહો. અમને કોઈ ફોન આવતો માતા ચોખ્ખું હોય એ હું એમ કહેવા માંગુ બહુ જોગણીમાં આટલી વાર તો મામી તો ભલે આવી. બે વખત સધીમાં પવન આવ્યો સાચી વાત. આવવાના અમારો વધાવો બનાવે નવે ને દીપો ન જાતો એટલે હાથ જ છે બોહાતો હાથ. નવે મેરી એટલે એનું તો એવું કેવું છે ને એવું કહેવા માંગે છે રે ભાઈ તો હું ઊભી રહીશું એટલે જ ઊભી રહેવા દે મને જો મારું બેન અંડો છે તો મારા પાછું તમારા ઘરમાં પહેરવું પડે અને તમારા ઘરમાં પહેરીને તમને જ વખો વાલે કેમ કે હમણાંથી તો તમે જોવો ને
તો આ મેરડીમાં નોમ તો આપવા જ નહીં દે તો 24 કલાક મારે તો મેરડીમાં નોમ હોય પણ અત્યારે હાલ સદી મારે જ સંભાળતી હોય ગમે તે હોય તો પણ અમારો ભગવાન આધાર છે, મારો રમા જડે છે લે ભાઈ. એ આજે દીપો રોકડિયા ઘરની કોકી જોડો કરે. કારણ કે એના પાસે મેલી વસ્તુ, ચોખ્ખી વસ્તુ બધી એના પાસે પડી. પણ આ બે દિલ એવો છે તો મેલા મેલો છે. તો ગમે તેવું તમારા ઘરમાં મેલું વસ્તી કરશે પણ તમારા ઘરનો ઉમરો નહીં આવે. તો બરોબર આ જીની રજા છે આ તો અજાણ દુશ્મન છે ગામમાં. હા. કોઈ રાજી નહીં. આ માતા બિહારી ભાઈ રાજી નહીં. અમારે હાલ ચાલતો હોય ભાઈ રાજી નહીં કોઈ. માં તારો આશરો હો મારું કોઈ નહીં. બોલો આજથી વખો મટી જાય અમારી જોગણીની જવાબદારી ભાઈ. જોગણીમાં મારે મોટો એક પૂછવામાં આવ્યું છે આ બાયરીમાં તો દીવા ઘરમાં આ આવતી આ એ દિવસ આ છોકરી કોઈ ઘેર ના હોય તો એ અમે વખત દીકરી ઘરમાં નહીં ઘૂસતી. અમે આ તો કદાચ પોતું મારતું બીજી જઈ નહીં. બીજી જઈ સીધા તમારે વાત કરી દેવું આદમી ઘરમાં એકલી નહીં ગઈ. બધા બોલવાનું. ચલો જેટલા દાડા હું બોલી એટલા દાડો સધીમાં અને તમારી સધી એટલા તો રહી